નમસ્કાર મિત્રો, સ્વાગત છે ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ નકુમ હરીશની અંદર. આજના વિડીયોમાં વાત કરીશું આવનારું ચોમાસું કેવું રહેશે. અખાત્રીજના પવનને આધારે વર્ષ 2026ના ચોમાસા અંગેનો વર્તારો નીચે મુજબ છે. પવનની દિશા અને સંકેતો. અખાત્રીજના દિવસે 19 એપ્રિલ 2026 વહેલી સવારે મોટાભાગના વિસ્તારોમાં નૈઋત્ય, પશ્ચિમ અને વાયવ્ય દિશાના પવનો જોવા મળ્યા હતા. જ્યોતિષીય અને દેશી વિજ્ઞાનના મતે આ પશ્ચિમ અને વાયવ્યના પવન ખૂબ જ શુભ માનવામાં આવે છે. વહેલું ચોમાસું. આ પવનોને આધારે એવી શક્યતા વર્તાઈ રહી છે કે આ વર્ષે ચોમાસું સમયસર અથવા સમય કરતાં થોડું વહેલું શરૂ થઈ શકે છે. સારા વરસાદની આગાહી. હોળીના પવન અને ચૈત્રી દનૈયાના સંકેતો કરતાં પણ અખાત્રીજના પવને ખૂબ જ સારા વરસાદના સંકેતો આપ્યા છે. વાવણી લાયક વરસાદ. વાયવ્ય દિશાના પવનને કારણે વાવણી લાયક વરસાદ વહેલો થવાની પૂરી શક્યતા છે. વહેલી સવારે આથમણી દિશામાંથી પવન વાતા વનરાજી ખીલી ઉઠશે તેવો અંદાજ છે. પાણીની સુવિધા. ચોમાસું એકંદરે ઘણું સારું રહેવાની આશા છે, જેથી ખેડૂતોને શિયાળુ અને ઉનાળુ પિયત માટે પણ પૂરતું પાણી મળી રહેશે. ચોમાસાનો અંત ભાગ. જો કે અમુક પવનના સંકેતો મુજબ ચોમાસાના શરૂઆતના અને મધ્ય ભાગમાં સારો વરસાદ રહેશે, પણ અંતભાગમાં વરસાદ થોડો ખેંચાઈ શકે છે અથવા ખંડવૃષ્ટિ જેવી સ્થિતિ સર્જાઈ શકે છે. ટૂંકમાં અખાત્રીજના પવનોએ ધરતીપુત્રો માટે ખૂબ જ સાનુકૂળ અને ઉત્સાહવર્ધક